ઓકે ગાઈસ, તમે પાર્ટ 1 માં જોયું એ પ્રમાણે આપણી સ્કૂટીમાં એક્સિલેટર વાયર ખરાબ થઈ ગયો હતો, તો અમે ઘરે જ બદલવાનો નિર્ણય કરી લીધો. તો હું અને મારા ભાઈ બંને કામ પર લાગી ગયા. પછી અમે મજગાર્ડ નીકાળ્યું, પછી અમે જૂનો વાયર નીકાળવા માંડ્યા. મિત્રો, આ છે એક્સિલેટર વાયર, આને આઉટર વાયર પણ કહે છે. અને હવે અમે લગાવીશું આ. તો હવે અમે પાછળથી વાયર લગાવીશું. હવે વાયર અમે પાછળથી આગળ લાવ્યા અને મારા ભાઈ એને ફિટ કરવા લાગ્યા. હવે મિત્રો, વાયરનું કામ પૂરું થઈ ગયું છે. પછી મિત્રો, આપણા બ્રેકમાં થોડી તકલીફ હતી, તો અમે એને સરખું કરવા લાગ્યા. પછી મારા ભાઈએ જોયું કે આના લાઇનર ખરાબ થઈ ગયા હતા. પછી અમે આના જૂના લાઇનર નીકાળ્યા. તો મિત્રો, આ છે આના જૂના લાઇનર અને આ છે નવા લાઇનર. પછી મેં અને મારા ભાઈએ લાઇનર ફિટ કર્યા. ફાઇનલી મિત્રો, સ્કૂટીનું કામ પતી ગયું હતું અને અમે એને ફિટ કરવા લાગ્યા. તો હવે મિત્રો, આપણી સ્કૂટી રેડી થઈ ગઈ છે. ઓકે મિત્રો, આજના વ્લોગમાં આટલું. હવે મળીએ ન્યૂ વ્લોગમાં. બાય બાય.